જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। સુંદરકાંડની એક ચોપાઈની અંદર એવું કહેવામાં આવ્યું કે અબ મોહી ભાભરોસ હનુમંતા, બિनु હરિ કૃપા મિલહુ નહીં સંતા। આ ચોપાઈ દ્વારા આપણે એવું સમજી શકાય કે જ્યારે એક વખત હનુમાનજી મહારાજ છે એમાં જાનકી સીતાની શોધમાં પોતે લંકાપુરીમાં આવ્યા છે। લંકાપુરીમાં આવી જુએ છે તો વિભીષણ છે એ શ્રી રામના રંગે રંગાયેલા દેખાયા। ત્યારે હનુમાનજી મહારાજ વિભીષણને કહેવા લાગે કે હે વિભીષણ, તું તો દૈત્ય છો, રાક્ષસ છો, તો ભગવાન શ્રી રામની કૃપા છે એ તારા પર કેવી રીતે થશે? ત્યારે વિભીષણ કહેવા લાગે કે બિनु હરિ કૃપા મિલહી નહીં સંતા, કે હે હનુમાનજી મહારાજ, આજે તમારા દર્શન થયા, આજે તમે મને મળ્યા છો તો હું સંપૂર્ણપણે એવું વિચારી શકું કે ભગવાન શ્રી રામની મારા પર વિશેષ કૃપા છે, નહીતર તમારા જેવા મહાપુરુષ સંત પુરુષના દર્શન મને ક્યાંથી થાય? તો આના દ્વારા આપણે પણ એવું સમજી શકીએ કે જો ભગવાન શ્રી રામ છે એ વિભીષણને પોતાના રાજ દરબારની અંદર પરત પોતે રાજગાદી ઉપર સ્થાપિત કરી શકતા હોય તો એવું કયું દુઃખ છે કે જેમાંથી આપણને આપણો રામ છે તારી ન શકે? અસ્તુ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ।